ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનની શરૂઆત બસ હવે થોડી જ વારમાં શરૂ થવા જઈ રહી છે અને અમદાવાદમાં જે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે ચંડોળા તળાવનો આ વિસ્તાર જ્યાં હવે બુલડોઝર સ્ટ્રાઇક્સની શરૂઆત થઈ ચૂકી છે। ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક બાદ બુલડોઝર સ્ટ્રાઇકની શરૂઆત અને થોડી જ વારમાં હવે અહીં આ શરૂઆત થવા જઈ રહી છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓના ગઢ સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે। જેસીબીની મૂવમેન્ટ પણ શરૂ થઈ ચૂકી છે। પોલીસ કાફલો પણ મોડી સાંજથી જ અહીં ખડકી દેવામાં આવ્યો હતો, એટલે કે તૈયારી મોડી સાંજથી શરૂ કરી દેવાઈ હતી અને હવે શરૂઆત કરવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ। હિરેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું અપડેટ? ગીતા, ચંડોળા તળાવની અંદર ન માત્ર ઝૂંપડપટ્ટી, ન માત્ર કાચા પાકા મકાનો, પરંતુ એક મસ્ત મોટું ફાર્મ હાઉસ પણ આવેલું છે। આ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ ફાર્મ હાઉસ જેનું છે એનું નામ છે લલ્લા બિહારી। લલ્લા બિહારી એ વ્યક્તિ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરીઓને જે ન માત્ર આશ્રય અહીંયા આપે છે, ન માત્ર તેના રહેવાની વ્યવસ્થા કરે છે, પરંતુ એને અહીંયા શ્રમ રોજગાર મળી રહે, તેની કમાણી અહીંયા થઈ શકે। ઘૂસણખોરી કરી અને આવેલા ત્યાં હવે હથોડા પડવાના શરૂ થયા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે આ લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ કે જે અત્યારે ભાગેડું છે, જ્યારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારથી તે આ ફાર્મ હાઉસ છોડી અને નાસી છૂટ્યો હતો અને હવે પ્રશાસનનો હથોડો પડ્યો છે અને આ હથોડાની અંદર હવે આ તૂટવાની શરૂઆત થઈ છે। થોડી વારની અંદર આ સંપૂર્ણ ફાર્મ હાઉસ કે જે 200 વાર જગ્યાની અંદર બનાવવામાં આવ્યું છે, અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હતી।